મોજે દરિયામાં તમામ યાત્રીઓનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, એવી આપણી મોજે દરિયા નાવમાં મિત્ર ભાવે અગોચરની યાત્રામાં આગળ વધીએ. એ પહેલાં વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સંબંધીઓને પણ શેર કરજો. મિત્રો, આપણી ચેનલમાં માનવતાને જેણે પણ પ્રોત્સાહન આપ્યું છે એવા તમામ મહાનુભાવોની વાતો આવશે અને ધર્મના ધતિંગના નામે દબાયેલા અને કચડાયેલા તમામ સમાજોની પણ વાતો આવશે. મોટા ભાગે જે લોકો હિન્દુ ધર્મમાં પેદા તો થયા, પણ જ્યારે હિન્દુ ધર્મમાં રહેલી ખામીઓને ઉજાગર કરવાની કોશિશ કરીને એવા મહાપુરુષોને હિન્દુ ધર્મ પચાવી ના શક્યો. બુદ્ધ હિન્દુ ધર્મમાં પેદા તો થયા, પણ પછી એ ફક્ત બુદ્ધ જ હતા. જાતિના વાડા તોડીને બહાર આવી ગયા. એટલે તો હિન્દુ ધર્મનો ડંકો લઈ ફરનારા આ પંડિત પૂજારીઓને ખટકવા લાગ્યા. એવા જે પણ માનવતાવાદી મહાપુરુષો થઈ ગયા, એ બધાની વાત આપણે કરીશું. એટલે તમારે પણ મને જોખવાના કાટલા સાથે કોઈ એવી બાબતમાં જોખી ના લેતા. તો મિત્રો, આજે વાત કરવી છે સદીના મહાન દાર્શનિક, તત્વચિંતક અને માનવતાવાદી, હજારો મુઠ્ઠી ઉંચેરા માનવી એવા ઓશો રજનીશની. જો કે હું કોઈ ઓશોનો શિષ્ય નથી, પણ એમનું વિદ્રોહી છતાં માનવતાવાદી વલણ મને ગમે છે. અને આમે ઓશોનું સાહિત્ય બધું હિન્દી અને ઇંગ્લિશમાં જ છે, એટલે એની સીધી સરળ ભાષામાં લોકો સુધી એને પહોંચાડવું જરૂરી છે. અને બીજું કે જે કથિત ચોખલિયા લોકો ઓશોના નામ પર મોં ચડાવે છે અને એમને સેક્સ ગુરુ કંઈ બદનામ કરે છે, એમને ખબર પડે કે ઓશોનું વ્યક્તિત્વ સેક્સ પૂરતું સમેટી લેવાયું એટલું હલકું ને ઓછું તો હતું જ નહીં. એ વિદ્રોહી મહાન વિભૂતિને દરેક વ્યક્તિએ આત્મસાત કરવી જરૂરી છે. મિત્રો, જોખવાના કાટલા લઈને ફરશો ને તો બધામાં તમને કંઈ ને કંઈ ખામી દેખાશે જ, પણ બિંદાસ મસ્તીમાં જીવશો તો બધામાં તમને કંઈક પોઝિટિવ દેખાશે. એવું જ ઓશોજી વિશે પણ છે. ઓશો રજનીશનો જન્મ ક્યાં થયો, માતા પિતા કોણ હતા, એ બધી ભાંજગડમાં આપણે નથી પડવું. પણ એમના જ શબ્દોમાં કહીએ તો દેડકો કૂદે છપાક, અને એ દેડકાનો પાણીમાં કૂદવાનો અવાજ એ પણ આખા ગામમાં સંભળાય એવા અંતરિયાળ અને નાની વસ્તીવાળા શાંત ગામડામાં એમનો જન્મ થયેલો. ખાસ બાબત તો એમના વિશે એટલે વાત કરવી છે કે આપણા દેશમાં જેણે પણ માનવતાની વાત કરીને એટલે કહેવાતા ધાર્મિક લોકોને ગમી નહીં. બાકી ઓશોએ કોઈ આતંકવાદની વાતો તો કરી જ નથી. મનુષ્યનું જીવન આનંદમય કેવી રીતે બને એના ઉપર જ એમનો મોટા ભાગનો ભાર હતો. અને એમનું કહેવું હતું કે ધર્મ અને રાજકારણ એક સિક્કાની બે બાજુ જેવું બનાવી દેવાયું છે, એટલે બેઉને લોકોને કંટ્રોલમાં રાખવા છે, કે જે ના હોવું જોઈએ. અને એમની બધી જ વાતો કોઈ પણ ધાર્મિક ગુરુ કે કોઈ પણ રાજકારણીના પ્રભાવ વગરની હતી, એટલે એકદમ મૌલિક. અને આજકાલ જે પણ આ બાપુ સાપુ ગુરુને ગજાનન બનીને કથાઓ કરે છે ને, જે મોટા મોટા ઉપદેશો આપે છે, એ બધા સંતાઈને ઓશોની બુકો જ વાંચે છે અને એ વાંચીને જ એમના ભાષણો આપે છે.
બીજું કે આજકાલ ઓશોજીની કદર કેમ થવા લાગી? એનું મુખ્ય કારણ એ છે મિત્રો કે આજકાલ આ બની બેઠેલા ધર્મગુરુઓ એમની ગંદી માનસિકતાને લઈને જેલો ભરવા લાગ્યા ને, એટલે પબ્લિકને એના ઉપરથી સમજાયું કે ઓશોને સેક્સ ગુરુ કહેવાની મોટી ભૂલ કરી હતી. કારણ કે આજકાલના ગુરુઓના પર્દાફાશ થયા એટલે એમની સરખામણીમાં ઓશો કહેતા હતા કે તમારા બની બેઠેલા સંત ગુરુઓ બાવાઓ આ બધા બહારથી બ્રહ્મચર્યનો ડોળ કરે છે, બાકી એમના મગજમાં તો સ્ત્રીઓ જ ભરેલી છે. એટલે એમની સરખામણીમાં ઓશો માનસિક વિકૃત તો જરાય હતા નહીં. આજે જે ધર્મગુરુઓ એમના આશ્રમમાં આવતી યુવતીઓને જબરજસ્તી બળાત્કારનો ભોગ બનાવે છે, એટલા નીચેના લેવલમાં તો ઓશો કદી નથી ગયા. પણ જ્યારે તમારી બનાવેલી વર્ષો જૂની આ પરંપરાઓ અને રૂઢિઓ જ્યારે કોઈ તોડવાની કોશિશ કરે ને, એટલે તમારા કહેવાતા ધર્મગુરુઓની ઊંઘ હરામ થઈ જાય છે. પણ નવું સ્વીકારવાની છાતી પણ રાખવી જોઈએ મિત્રો. અને આ આપણા દેશમાં જ નહીં, દુનિયાના જે પણ ધર્મગુરુઓ એમની સત્તા જ્યારે ખતરામાં લાગે ને, એટલે એ બધાની ઊંઘ હરામ થઈ જ જાય છે. અને એટલે તો દુનિયાના 21 જેટલા દેશોમાં ઓશોના આગમનને જ બેન કરાવી દેવાયું હતું. એમાં પણ ત્યાંની સામાન્ય જનતાનો હાથ એમાં હતો નહીં, પણ પૂરી દુનિયાના ધાર્મિક ગુરુઓનો જ વિરોધ હતો. આમ તો મિત્રો ઓશો જેવા બેબાક અને બુદ્ધિશાળી પ્રતિભાને પચાવી જાણવી અઘરી તો હતી જ. એમણે ધર્મ, કર્મ અને રાજકીય નેતાઓ વિશે પણ ઘણું કહ્યું હતું. એમના સમયમાં ગાંધીજીનું મહત્વ અને લોકચાહના એટલી બધી હતી કે કોઈ એમના વિશે ટિપ્પણી કરવાની હિંમત ના કરે. છતાં પણ ગાંધી અને આંબેડકર સાહેબના વિવાદમાં એમણે આંબેડકરનો જ પક્ષ લીધેલો કે ભાઈ ગાંધીએ તો યાર બૈરા જેવું કામ કર્યું કહેવાય. કે બૈરાઓ શું રિસાય એટલે શું કરે, 2-4 દિવસ ખાય નહીં. અને એવી જ વાત ગાંધીજીએ આંબેડકર સાહેબ સાથે કરી કે પેલા માણસને લડવું કેવી રીતે. આખરે આંબેડકરે મજબૂર થઈ જવું પડ્યું. એટલે કહેવાનો મતલબ ઓશોએ જ્યાં પણ જે પણ ટોપિક ઉપર બોલ્યા ને, નિષ્પક્ષ અને તટસ્થ રહીને બોલ્યા. મિત્રો, દલિત સમુદાયના હિતમાં પણ ઓશોએ અનામતનો આશય સમજાવતા સ્પષ્ટ કહ્યું હતું કે બ્રાહ્મણોએ હજારો વર્ષોથી આ એક હથ્થું અનામત લીધી છે મંદિરો ઉપર આ પૂજારીઓની, તો દલિતોને તો ભણવાનો પણ અધિકાર આપ્યો નહોતો. તો હવે એ લોકો ભણવા લાગ્યા, પણ તમારા લોકોની સરખામણીમાં કેમ આવી શકે? તમે હજારો વર્ષોથી ભણો છો, જ્યારે એ લોકો તો હજી હમણાં ભણતા થયા. મધર ટેરેસાને જ્યારે નોબેલ પુરસ્કાર મળ્યો ને મિત્રો, ત્યારે પણ ઓશોએ ટિપ્પણી કરી હતી કે મધર ટેરેસાને દંભી, કપટી અને ધોખેબાજ કહ્યા હતા. ત્યારે મધર ટેરેસાએ એમને કહેલું કે એમને હું ક્ષમા કરું છું. પણ બીજા દિવસ ઓશોએ એમના પ્રવચનમાં જે કહ્યું હતું એ આ મુજબ હતું કે ભાઈ મધર ટેરેસા ઉપર મેં જે કંઈ ટિપ્પણી કરી એ સાંભળીને પહેલાં તો બાઈ ઉચકાઈ હશે, ગુસ્સે પણ થઈ હશે, પણ પછી વિચાર્યું હશે કે મારું આટલું મોટું નામ એની ઉપર સાલું પાણી ફરી વળશે, એટલે પછી કહ્યું હશે કે હું એમને ક્ષમા કરું છું. પણ ભાઈ, મારે કોઈની ક્ષમા યાચનાની જરૂર નથી. હું જે બોલ્યો એમાં રત્તીભર ફર્ક નહીં પડે. એવું જ સ્વામી વિવેકાનંદ વિશે પણ એમણે કહ્યું હતું
કે ભાઈ સ્વામી વિવેકાનંદે જે ધર્મ પરિષદમાં સન્માન મેળવ્યું ત્યારે એ એમની કોઈ વિવેક બુદ્ધિ કે બુદ્ધિ પ્રતિભાથી સન્માન નથી મળ્યું, પણ વિવેકાનંદે તો ભાષણની શરૂઆતમાં જે ભાઈઓ તથા બહેનો એમ કહ્યું ને, એટલે ફોરેનમાં તો શું છે, કોઈ પણ પોતાનું ભાષણની શરૂઆતમાં કરે તો આ રીતેનું સંબોધન ના કરે, એટલે લોકો થોડા ભાવમાં આવી ગયા. પણ વિવેકાનંદ તો ભારતમાંથી ગયેલા એટલે એમને તો ટેવ પડી ગયેલી, કારણ કે તમને ખબર છે કે ભારતમાં તો કોઈ ગટરછાપ નેતા હોય એ પણ એના ભાષણની શરૂઆતમાં એમ જ કહે કે ભાઈઓ તથા બહેનો. યાની ઓશોજીનું કહેવું એમ હતું કે વિવેકાનંદે કોઈ મોટી ધાડ નથી મારી આવું બોલીને. એ સિવાય મિત્રો, આજકાલ જે રામ રાજ્યનો ડંકો વગાડવામાં આવી રહ્યો છે એના માટે પણ ઓશોએ કહ્યું હતું કે હું કદી રામના પક્ષમાં છું જ નહીં. મને રાવણ વધુ ઈમાનદાર લાગે છે રામની સરખામણીમાં. અને રાજા રાવણની હાર તો એના ગદ્દાર ભાઈ વિભીષણના લીધે થઈ. અને ઓશોએ ત્યાં સુધી કહ્યું હતું કે આ દુનિયાની અંદર વિભીષણ જેવો ગદ્દાર આજ સુધી કોઈ પેદા નથી થયો. અને આગળ ઓશો કહે છે કે રામના રાજ્યમાં તો સ્ત્રીઓ બજારમાં વેચાતી હતી, અને એ સ્ત્રીઓ કોઈ માલે તુજારોની તો હશે નહીં, ગરીબોની જ વેચાતી હોય ને. તો શું એવું રામ રાજ્ય તમારે પાછું લાવવું છે? એકવાર ભૂલ થઈ ગઈ, હવે ભૂલ ભારતે કરવી જોઈએ નહીં. બીજું, એ વખતે ગુજરાત સરકારે ઓશોને 600 એકર જમીન દાનમાં આપવાની વાત કરી હતી, પણ છતાં ઓશોએ જ્યારે ગાંધીજી ઉપર ટિપ્પણી કરીને એટલે સરકારે નારાજ થઈને એ જમીન એમને આપેલી નહીં, કારણ કે એ વખતના મોરારજી દેસાઈ સાહેબ સાથે ઓશોને બનતું હતું નહીં. એ જાણીને આજના જે ધર્મગુરુઓ એમની ધર્મગાદી ઉપર બેસીને જે દાન કર્યું હોય એવા શ્રીમંતોના પેટ ભરીને વખાણ કરતા હોય છે ને, એ જોઈને એમને સંતો નહીં મિત્રો, પણ માગણ કહેવાનું મન થાય. એટલે આવા બેબાક છતાં માનવતાવાદી ઓશોને સત નમન. અને હજી વિશેષમાં ઓશોના વિચારો જાણવાની તમારી ઈચ્છા હોય, અને એ પણ આવી સાદી ને સીધી સરળ ભાષામાં, તો કોમેન્ટમાં લખી જણાવજો. તો આપણે ઓશોજી ઉપર ભવિષ્યમાં બીજા એપિસોડ બનાવીશું. તો ઓશોની વાતો કરવા તો યુગો પણ ઓછા પડે, એટલે આવા જ કોઈ પણ મહાપુરુષોની વાતો સાંભળવા કોમેન્ટમાં લખી મોકલજો. અંતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, અને કોઈ પણ આધ્યાત્મિક બાબતે મૂંઝવણ હોય તો પણ સ્ક્રીન પર આપેલા નંબર પર કોઈ પણ સમયે ફોન કરી શકો છો. આપણે સાથે મળીને મિત્ર ભાવે જવાબ શોધવા કોશિશ કરીશું. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.